ખોટું બહુ બોલ્યો પણ ખોટું બહુ બોલે તું કે દાદા 50 તોલા હે દર વખતે પૂજા ન હોય ભાઈ હવે શું કેવું હે ભાઈ જોરદાર ભાઈ કાંતાનો પ્રેમ હતો ખોટું બહુ બોલ્યો પણ ખોટું બહુ બોલે કાઈ દે જરા ખોટું બહુ બોલ્યો ભાઈ કાઈ દે જરા બહુ ખોટું બોલો રસ્તામાં આવતો તો ને અહીંયા ચાંદીગઢના પાટી તમને સપનું આવ્યું હતું ચાંદીગઢના પાટીઓ નીકળ્યો તો મને એવું લાગ્યું મેં કીધું આને તો સપનું આવ્યું હતું બપોરે તાર તો ખબર પડી ગઈ મેં કીધું મોકે બાપી દીધું ઘરે મેં કીધું કદાચ આજે આવી ગયો લાચન સપનું આવ્યું હતું કે ખોટું અલે રે સપના એવું એના ડાયરેક્ટ પગ ઉપર આમ ખબર પડી ગઈ ભાઈ મેં ચાંદીગઢના પાટીઓ બોલા જી બી આપી ગયો ને તઈ મને વિચાર આવ્યો મેં કીધું કદાચ આદિત્ય આવી ગયો છે ઘરે મેં કીધું આ તો બસ અમે મેં એવું વિચારીએ એટલે આને ચિંતને કહી દીધું પછી આને વિડીયો કોલ કર્યો અમને એ કે ક્યાં છે મેં કીધું હું તો બહાર આવ્યો પ્રતિક ભેગો એમ તા કે સારું કે મને એવું સપનું આવ્યું કે તું કેશોદ આવે એ કે મેં કીધું તો સારું કહેવાય ભાઈ સપનું આવ્યું તો અને પાછી છેલ્લે સુધી એ ખબર નથી પડવા દેતી અને એ ખોટું બોલે ને અમે હું ખોટું બોલું મને તો ખબર જ નથી બરાબર તો સારી વાત કહેવાય ભાઈ મને તો સપનું આવ્યું હતું બપોરે નહીં મને તો ખબર જ નહીં તું આવવાનું મને કોઈ ફોને નથી કર્યો નિંદારે ફટાફટ આવી જાય સપને સપનું ફટાફટ આવી જાય શબ્દો એવા બધા કાંઈ નહીં બરોબર જાડી થતી જાય તું તો શું કરવું ભાઈ શું કરવાનું શું હોય કરવું છે પ્રતિક પાતળો લાગે ને બાકી હા મને જીમ જોઈન કરાઈ જાય તો પછી હું જીમ જોઈન કરીને ડોલા બનાવવા તારે અમારી પાતળું થવા માટે પાતળું થઈ જાય હું બનાવે હું તું જમવાનું દાદાનો ઓર્ડર છે ભરેલા બાફેલ બટેટાનું શાક ખીચડી ને રોટલા ખવાય હાલો ભાઈ બે જવાય મારા ઘરે નથી ખબર એવું છે મને મારા ઘરે ચિંતા નથી કીધું સરપ્રાઈઝ કા બધે તો હા ખોટું ભાઈ પૂજાનો ભાઈ ફોન કરી લીધો ડાયરેક્ટ મેં કીધું પૂજા તે કીધું ઘરે તો કે નાના ચિંતને કહી દીધું મેં કીધું મેં પૂછ્યું મેં કીધું કે ગરમી થાય ને બારોબાર તો મેં કીધું આ કેટલું ખોટું બોલી ગયા ચિંતા ન કહો મેં કીધું ભાઈ નાના પેડી કે તને મમ્મી નો કહેતી નો કહેતો તો કે ના ના ઈ કે એટલે લે બોલો કોક તો ડખા કરી જ દે ભાઈ સરપ્રાઈઝ હોય ને એટલે અમારા ઘરમાં એક નિયમ હે કોક તો બાફડા કરી જ દે મારા માટે તો સરપ્રાઈઝ હતી હા તમારા માટે સરપ્રાઈઝ થઈ છે ભાઈ કાયદેસર શ્રાવણ મહિનો તો અહીંયા જ છે હો ભાઈ જોતો ખરા મહાદેવના સોંગ વાગતા ભક્તિ ભક્તિ ચાલુ આખા પાડોશ માંથી તો અહીંયા જ સમજાય કે આ શ્રાવણ મહિનો આના જ ઘરમાં આવે ભાઈ એટલે હું આવું જ નહીં પછી મારા દરવાજો બંધ કરવો ગ્રુપ હે મચ્છરિયા બગાડવા કરે ભાઈ મચ્છરિયા બગાડવા કરે નારે ના ભગવાન 12 વાગે ભાઈ 12 વાગે નીકળ્યા એ બધી ડિટેલમાં ખબર હતી ને તો હોય હો સપનું આવે એ કે કાઈ દે આ તો દાંત કાઢતો હતો બાજુ બેહીને મને તો દાંત આવતા હતા તો હું તો સાઈડમાં જોઉં આમે જ નતો જોતો તા કે એને ખબર પડી ગઈ કે દાંત કાઢતા હતા તો મેં કીધું કહું કે મને સપનું આવ્યું છે મને ખબર તો હતી કે આવશે ને તો આ સરપ્રાઈઝમાં જ આવશે ના બરોબર પણ તું આયા મને આમ અહીં પહોંચ્યો ને ત્યારે મને આમ થોડું અંદાજ આવી ગયો અંદાજ એટલે આમ જુનાગઢ બાજુ આવ્યા એટલે ખબર પડી ગઈ કે આવી ગયા છોકરા નજીક આવે કાઈ દે તારા ઘરે આવી ગયો છે ભાઈ જાઓ હાલમાં વેલો જુઓ બાકી ભૂખો રે બનાવે મારું ખબર નથી તું તો પણ ભરી બનાવીને તો ભરી બનાવી દે તો ગાઈસ મારી તો નો બેટી રસગુલ્લા જેવું બની ટેસ્ટ તો ઈ જ છે એ કઈ દે શું કે દાદા લે શું નહોતો આવવાનો હતો ને કે આવી ગયો આવી ગયા હા કોણ કોણ આવ્યું એકલો એકલો વન મેન છે ઓલું શેમાં આવ્યા ગાડીમાં 4 ફોર વ્હીલ બાલસભાઈ ની 4 વ્હીલ બાલસભાઈ હા એને છે ફોર વ્હીલ હાસ તો હારા ને તબિયત પાણી બધું સારું છે ઈ મને કહેતા હતા મને કે
આદિત્યનું ફોર કઈ આવશે કે એટલે મેં કીધું નથી આવવાનું એટલે એટલે સરપ્રાઈઝ આપવાની હતી એટલે સરપ્રાઈઝ આપી ને સરપ્રાઈઝ આપી ને હા હું આપી કોને મેં મને હું ખબર સરપ્રાઈઝ કહેવાય સરપ્રાઈઝ 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 બોલો સરપ્રાઈઝ હા વેરી ગુડ ક્યાં વાત હે ઇંગ્લિશના માસ્ટર હતા ભાઈ તમે જેવું કેવું લાગ્યું આવ્યો તો કેવું લાગ્યું સારું લાગ્યું ને સારું લાગ્યું ને તો પૂજા નો આવી પૂજાને કામ હોય છે ને હા એને કામ છે એટલે નથી આવી તો પછી काम होता है तो रहना पड़ता है ना હા તો છે જ ને તો ભાઈ કામ તો પહેલા તો પછી કામ તો પહેલા રાખવાનું તો પછી તમે કેમ આમ હુકાતા જાવ હો હે હુકાતા કેમ જાવ હો ખવડાવતી નથી હું છે હવે તો ઉંમર ભોગી ગઈ ને ખવડાવતી નથી ખાવા પીવાનું તો બધું મળે તો પછી પણ ઉંમર ભોગી ગઈ ને જો આના હાથ જો કેવા લાલ છે ક્યાં જો હા છે ને લોહી કેટલું છે ને આમ જો. તારા આમ કર તારામાં હે જાજુ અરે જો દાદાના જ જો ગુલાબી 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 છે જો નકરું લોહી છે જીવન રેખા તમારી બહુ લાંબી છે હજી 100 વર્ષનું થવાનું છે કહી દો ને હજી જીવન રેખા લાંબી છે તમારી એ થાય સમજ્યા હા એની જે કઈ ચિંતા ન કરાય સાચી વાત છે જોયું બાકી નસું બસું દેખાય સિરિયલું બિરિયલું જોવું હા સિરિયલ જોઉં ને તો વાંધો નહીં ત્યાર સુધી સિરિયલ તો ફૂલે ફૂલ બાની હારો હાર હા જાઉં છું જાઉં સિરિયલ તો ફૂલે ફૂલ જોવા જોઈએ ને સમાચાર એકલા જોવા જોઈએ કા સમાચાર આખો દી જ કામ કરવાનું બીજું શું હોય આ બધા બહુ યાદ કરે તમને હવે હે તો કોમેન્ટો આવે કે દાદાને બતાવો तो खुद बोल दो अभी ऐसा ક્યાં પૂછો બોલો બોલો હિન્દીમાં બોલ દો કઈ હા, કેમ છે બધા મજામાં હિન્દીમાં 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 બોલ દો हिंदी कैसे हो બધા सब मजे में हो ने अच्छा अच्छा कमेंट कर देना भाई कही दो हाँ कमेंट कर देना वाह वाह हो भाई प्रॉपर बोले अच्छी कमेंट कर देना એમ કયો हाँ હા अच्छी જ કરશે ઈ કઈ આવે આને પાછું એ ભાઈ એટલું બોલ્યા તો ઘણું છે ઓછી બોલા માટે આખું વાક્ય બોલાવે સહી હે ને अच्छा અભી આવ્યો છે હું કે ભાઈ 10મું હું કે ટેસ્ટ આવે જ ભાઈ ની હાલે અત્યારે વીકલી ટેસ્ટ વીકલી વચ્ચે આવી જ જાય હે. હવે વ્લોગ ચાલુ થયો ને અહીંયા આવ્યા એટલે હવે ભાઈ થોડોક આમ ઉત્સાહ રહે તો અત્યારે બાને મળવા જાય બરાબર છે બા તો ખબર જ નથી બાને બરાબર તો બાના રિએક્શન જોઈએ હેડો શું વાત કરો કોણ આવા બધા સમાચારો ફેલાવે આવા બધા સમાચાર કોણ ફેલાવે દાદા પૂછતા હતા તારી માને હું એ કે આદિત્યની આવે ને ખબર આવે હું છે ક્યાંક કોઈ ગઈ કે હાલો હાલો કે ઓય મારો દીકરો આવી ગયો શું કે હવે એને જીવ આવી જાય એના જીવમાં હે? કાંઈ બી બતાવતો હતો ને હા બની ગઈ ને બાકી કેવું ફૂલાઈ ગયું આમાં કેરીનું ગોટલું રાખેલું છે આપણે સમજ્યા સારું કરીને તો ભાઈ મજા આવી ગઈ ને? દીકરો હા હા તો પછી મન તો આવ ક્યાંય હક જ નહોતો તમને તો દર વખતે વખત નથી થતું પણ મને ખબર જ નહોતી કે તું આવવાનો છો સાચી વાત એને કીધું જ નહોતું કાંઈ. નકર તો હોક ન લેવા દે નહોતી. નકર તો હોક ન લેવા દાદા દે એ પૂછ્યું 50 તોલા હે આપણે હલકો ક્યાં પહેરી જોરદાર ભાઈ, જોરદાર તો પછી શું કે બાકી શાંતિ તબિયત પાણી હાઈ ક્લાસ બરાબર ને તબિયત સારી નથી રહેતી હમણાં પાછી. એસિડિટી થાય તો શું કરું મારે હલાતું નથી પગ દુખે હાલાતું નથી હવે ઉંમર થઈ તો કઈ બધી પગ પ્રોબ્લેમ દુખે ગોઠણ બહુ જ દુખે તો હવે ઢાંકણી બદલાઈ નાખો બીજું શું હોય હા બાપા શું હોય એવું થોડું હોય બદલાવી નાખવાની મળી જાય અત્યારે બીજું બધું મળે હા મારી નાખી દો આપણે બદલાઈ નાખીએ એમાં હું થઈ ગયું દુઃખ કોઈને દેવાય દેવાનું થોડું હોય હું તો તમને મારું સુખ આપું તો ભાઈ સુખ તો દેવાય ને ના, સુખ દેવાય તો ભાઈ સુખ જ દેવાનું. દુઃખ થાય સુખ ન લેવાય એવું ન હોય એવું ન હોય કોણ કોણ આવ્યો વન મેન તું એ કે દેવ તો ભાઈ જો દર વખતે પૂજા ન હોય ભાઈ હવે હું હવે ગોપાલ મને તો એકલાને તો લેવા દો આવવા દો તો ભાઈ એ આવશે હવે એને આવવું છે ત્યારે હે.
બાકી તો ભાઈ જલસા કરીએ, મજા કરીએ. હે વજન ઓછો લાગે આમ શું કેવું? હે સારું નહીં, વજન ઓછો લાગે એમ તો. વજન તો ઓછો જ થઈ ગયો ને. તમારો ઓછો થઈ ગયો. મારે તો હવે થઈ જાય ને મારે તો બાપ પડ્યું જ રહેવું આખો દી. ખુદ આરામ કરો. તોય જાડા ખાવાના ખાતા નથી. પણ દાદી ક્યાં તો દુઃખ કેટલા છે. અલ્યા જીવનમાં દુઃખ છે તમને. હોય. દુઃખ જોવાનું હોય ને. હા સિરિયલ જોઈને શું કર્યો? ટાઈમ કેમ કાઢવો? સિરિયલ જોયા કરું. સિરિયલોમાં બધું દુઃખ જ આવતું હોય. હા એમાં દુઃખ આવતો. તો ભાઈ શું જીવનમાં ગાડી હતું? પકડી અને બાથરૂમમાં જાઉં શું વાત કરે? એવો ગોઠણ દુખે. ઓલું લઈ લેવું ને આમાં કરવાનું. એ થોડુંક કહેવાય. લે એમાં એમાં કોક ડોહી કહી દે એટલે આપણે ક્યાં ક્યાંય જવું હોય તો આ હોય તો આ બારી આમાં પકડવાનું હોય ને તો વાંધો ના આવે, આમાં થઈ જાય. આ બારી પકડી હા બાથરૂમમાં જઈ આવું. એવું ન હોય, આમ કરવાનું આમાં. ક્યાં ઈ? પડ્યા હોય. દાદી કહે છે દાંત બતાવો. હા ફોકસ જ હોય. દાંત જ નથી, પેઢાઈ નથી. પેટાઈ નથી. આ તો એટલા વખત પેટાઈ નથી. તો એ ઓલું કેમ ચોકટું કેમ ફિટ થાય? થઈ જાય ફિટ. ગજબ હો ભાઈ. ગોતવું પડશે ઈ. આ તો પછી જમવાનું દઈ જાવ હમણાં. હા નીચે આવશે આજ તો. આવશો ને નીચે? હા નહીં આવશો ને નીચે? નીચે ઉતરાતું નથી. ઉતરાવું ને ઉતરવું નથી. આરામ કરો ને પણ હા. તમારી જીવન રેખા જોવા તો ઓહો દાદી અહીં સુધી લાંબી છે. બહુ છે ને. હજી તો લાંબુ છે બાપ આયુષ્ય. ઓહો. તો જો અહીંયા જો મારે લાંબુ છે, જો અહીંયા મારે અહીં સુધી અડે. તો ભાઈ ઓહો આમાં તો જો અહીંયા વહી જાય, બહાર નીકળી જાય હથેળી. ફૂગી ગઈ. તો એટલે મને લાગે તમે હો પાકા. એ જીવન રેખા હોય કે આ હોય? અરે જે હોય એ લાંબી જ છે બધી. આ હોય તો એ લાંબી જ છે. એ બધી લાંબી જ છે ને. આપણા હાથમાં કે ટૂંકી રેખા જ આવે કે તો કોઈ પૈસાની હોય તો લાંબી. જે હોય લાંબી રેખા જ રાખવાની, આપણે ટૂંકી રેખા જ નહીં રાખવાની હાથમાં. કોઈ હોય તો નહીં અહીંયા તો વાતું તીતું કરીએ. હા પણ હવે હું આવ્યો ને, હા હા તો સવારે આવી જાજો નીચે, હા તો થાય. વાતું કર્યા રાખશું આપણે. હવે દરરોજ આવશે નીચે, બાકી દરરોજ કોઈ દી નો આવે. સાચી વાત, સાચી વાત. ન આવતી હમણાં તો અભી ક્યાંથી આવતી જ નથી. હા હવે આવજો, બરાબર ને. અહીંથી હુતા ડાયરેક્ટ અમને જ જોવાના. જો આ અમારો ફોટો રાખ્યો છે. હા હા એટલે એટલે જ એટલે જ રાખ્યો. રાખ્યો. ડાયરેક્ટ ત્યાં જ નજર જાય કા. ખુશ થઈ જાય. ઉઠતા તો અહીંયા રાખી દેવાય ને. ન્યા રાખી દીધો વળી. અહીંથી હુતા ડાયરેક્ટ સામે નજર. હા ન્યાય પર મારી જ પડે. એવું હે. અમે દાદા એ બાજુ ફરીને હુતા હોય ને પાછા, હા એટલે એની બાજુ એ નજર જ આવી જોઈએ ને સવારમાં. સમજ્યા? એટલે હા એ જોરદાર. પણ પેલા દાદા પર નજર, પછી અમારા ઉપર નજર. હા. શું કેવું હે ભાઈ? જોરદાર ભાઈ. કાંતાનો પ્રેમ આ તો જોરદાર. સંભળવામાં તો વાંધા નથી ને. હા બરાબર કઈ વાંધો નથી. તો પછી જોઈ લ્યો. એટલે દાદાએ આખું દવાખાનું માથે લીધું તું. મેલ કઢાવવા ગયા હતા ને ત્યાં. મેલ કઢાવા ગયા હતા ને દાદા, હા તો ભાઈ રોતા હતા બિચારા અહીંયા. રાઈડ ઉપાડતા હતા. હા એ રાઈડ ઉપાડતા હતા. મને કાંઈક કરી નાખ્યું, મને મારી નાખ્યો. એટલે ऐसा है दादा, હે अब ऐसा है जिंदगी में. હા હા લીધો हाँ કેટલા? આ લેન્સ લીધો, લેન્સ. હા આરામ કરો, અભી હા સિરિયલ જુઓ. હા સરસ, આરામ કરું હું તો. આરામ જ કરો. સો યસ એવરીવન, કેવો લાગ્યો ભાઈ આજનો વ્લોગ? ખાલી કમેન્ટ કરજો યાર. ઘણા દિવસો પછી હું આજે કેશોદ આવ્યો છું, બરાબર છે. અને બહુ મજા આવી મને. બાને, દાદાને, મમ્મીને બધાને મળીને, પપ્પાને મળીને, બરાબર છે. બહુ ટાઈમ પછી મળ્યો છું, બરાબર છે. અને ઓફકોર્સ કે કેશોદનો બ્લોગ પણ બહુ ટાઈમ પછી આવ્યો છે. સો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. અને આ બ્લોગમાં તમને શું ગમ્યું એ કમેન્ટ કરજો. બિકોઝ ઓફ આ બ્લોગ બનાવવાનું બસ રીઝન ખાલી એટલું હતું કે મારે છે ને બાની અને દાદાની મેમરીઝને બહુ સાચવી રાખવી છે. બાને અને દાદાને છે ને, મતલબ હવે આ ટાઈમ કેવો છે એ લોકોનો કે એ કેટલા ટાઈમ સુધી રહે કે શું હોય, મતલબ હું જે બોલી રહ્યો છું એ તમે કે સમજી રહ્યા છો, ખબર નથી ને. તો ક્યારે પણ કંઈ પણ થઈ જાય એમ. તો પછી હવે મને એવી ઈચ્છા છે કે હું એ લોકોની મેમરીઝ બનાવીને રાખું અને એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરું. બટ સમાવ કે નહીં કરી શકતો, કામના હિસાબે ને એના હિસાબે ટાઈમ નથી મળી રહ્યો. અને તમને ખબર છે કે હું એટલો અપડેટેડ પણ નથી બ્લોગમાં ને એમાં. બટ મારે કરવું છે પણ નહીં કરી શકતો ભાઈ. હવે
એ હું તમને કઈ રીતે સમજાવું યાર. મારે વ્લોગ્સ બનાવવા છે, મારે શોર્ટ ફિલ્મ્સ કરવી છે, મારું ઇન્સ્ટાગ્રામ ચાલુ રાખવું છે, મારે બહુ બધું કરવું છે, પણ કંઈ નથી થઈ રહ્યું. બરાબર છે. હું એવું વિચારતો હતો કે કંઈક તો કરવું યાર, કંઈક તો ચાલુ રાખવું છે મારે, પણ હવે હું શું કરું મને નથી ખબર પડી રહી. તો પ્લીઝ ગાઈઝ મને એટલી હેલ્પ કરો તમે લોકો કે હું શું કરું. તમને લોકો તો ઓફકોર્સ વ્લોગ જોવા માંગો છો ભાઈ, પણ મારા પણ ડ્રીમ્સ છે લઈને હું ચાલી રહ્યો છું. સો એ પણ કરવું છે મારે, આ પણ કરવું છે, તો નથી સમજાઈ રહ્યું ભાઈ. બટ મારે જે મારી મેમરીઝ છે, મારે જે આ દિવસોને ડોક્યુમેન્ટ કરવાની જે પ્રોસેસ છે ને મારે એ મને ગમે છે કરવી. બરાબર છે. જેમ કે આજનો વ્લોગ હતો. બરાબર છે. હવે આવું કદાચ હું 5 વર્ષ કે 10 વર્ષ પછી પણ જોઈશ ને તો મને બહુ હેપી ફીલ થશે. બરાબર છે. આ પણ મારે કરવાની ઈચ્છા છે. તો યાર મને નહીં સમજાતું ભાઈ કે હું શું કરું યાર. સો પ્લીઝ ગાઈઝ મને હેલ્પ કરજો આટલી. તમે લોકો સારી કમેન્ટ્સ કરજો. કમેન્ટ કરજો તો મને વાંચવાની પણ મજા આવશે અને ડેમ શ્યોર હું તમને લોકોને રિપ્લાય આપીશ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બરાબર છે. ન કર્યો તો પ્લીઝ કરી દેજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ પણ પ્લીઝ કરજો, બિકોઝ સબસ્ક્રાઈબ તમારા માટે કરવું એ મફત છે, પણ મારા માટે એ મોટિવેટ છે. મને કાંઈ કદાચ બનાવવાનું મન થશે, સબસ્ક્રાઈબર વધશે તો. મળી આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. પ્લીઝ કમેન્ટ કરજો. અને આજનો વ્લોગમાં સૌથી ગમ્યો હોય એવો પાર્ટ કયો હતો એ પણ કમેન્ટ કરજો. બાય. બરાબર. એને એમાં સોરી ભાઈ એકદમ ફ્લેટ પડ્યો. એક છોકરો છે ને પડી ગયો, અને પડ્યો કેવી રીતે આવું સીધો આ હોય આમ જ પડ્યો, પગે નો. किसी ने नहीं देखा पर हमने देखा भाई. मजा आई थोड़ी જોવાની. યસ તો ભાઈ ગજબ હતું.